તો તમે બધા કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો સવારમાં અમે આવી ગયા છીએ દુકાને. આ છે મારી ચશ્માની શોપ. ત્યાં તમને નંબરવાળા લેન્સ, ગોગલ્સ તમને બધું મળી જવાનું છે. હું તમને એડ્રેસ પણ આપી દઉં છું. પટેલ રેસ્ટોરન્ટની બાજુમાં રૈયા રોડ, આમ્રપાલી ફાટક પાસે, જ્યોતિ ઓપ્ટિકલ. પછી મેં મારું મિશન ચાલુ કરી દીધું છે. હું દુકાને આવું એટલે મારે સાફ સફાઈ કરવાની હોય. પ્રતિક આવે એટલે એને કરવાની હોય. કોઈક હું આવું એટલે મારી પાસે જ કરાવે ને. તો ચાલો આપણે મિશન ચાલુ કરી દીધું છે. આ છે બધોય રાજકોટનો અમારો રોડ. તમે તો કાંઈ જોયો નહીં હોય એટલે લાવો હું બતાવી દઉં. પછી આપણે પાછા આવી ગયા મિશનમાં. પ્રતિક કાચ સાફ કરે છે ને હું બધું વાળું છું. પ્રતિકને કાચ સાફ કરતાં સારું આવડે એટલે મેં કીધું તમે કાચ સાફ કરો અને હું કચરા પોતા કરું છું. કરો જલ્દી હરખું. આને કાંઈ આવડતું જ નથી, કાંઈ ન હોય આને. હાલો પછી આવી ગયા છીએ આપણે પોતા મારવા. તો પોતાનું મિશન ચાલુ થઈ ગયું છે. હમણાં પોતા થઈ જશે એટલે પાછા હમણાં આપણે કસ્ટમરે આવી જાય. બોણી થઈ નથી એટલે બોણી તો કરવી જ પડશે ને સવારમાં. હમણાં બધા કસ્ટમર આવવા મળશે એટલે ફટાફટ પોતું મારી દીધું છે. અને પછી આપણે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે એટલે દીવાબત્તી કરવાના હોય એટલે ત્યારે હું તો હનુમાન ચાલીસા જ વગાડું. તમે શું વગાડો છો એ મને કમેન્ટ કરજો. સવારમાં આપણે દીવાબત્તી થઈ ગયા છે અને પછી આપણે દુકાને બેસશું. પછી આપણે કસ્ટમર આવશે. પહેલાં તો દીવાબત્તીને સફાઈનું જ મિશન ચાલુ હોય. હરકી ફેરવો અગરબત્તી. જય માતાજી. ચલો મેં પણ અગરબત્તી લઈ લીધી, માતાજીનું નામ લઈ લીધું કે અમારી દુકાનમાં ધંધો સારો થાય. ચાલો તો એક કસ્ટમર આવી ગયા છે. કસ્ટમરના એ દાદાને કાચ ફિટિંગ કરવાના હતા એટલે એના કાચ રેડી થઈ ગયા છે. અને આ છે ફિટિંગનું કામ હતું એટલે એ પણ હમણાં રેડી કરી નાખશે. પ્રતિકનું કામ છે ફટાફટ એટલે એ તો ફટાફટી કરી નાખે. ઓકે ડન થઈ ગયું. તો બપોર થઈ ગયું છે. બપોરના વાગ્યા 1 અને બધા તમે આવો જમવા અને અમે પણ બેસી ગયા છીએ જમવા. અને હું જમવા બેસું એટલે મારે તારક મહેતા તો પહેલાં જોવા જોઈએ કારણ કે મને જેઠો ફેવરિટ છે ને એટલે મને તારક મહેતા તો જોવા જોઈએ ને જોઈએ જ. પછી વાગી ગયા સાંજના 5 એટલે સાંજના 5 વાગે એટલે મને નાસ્તો કરવા જોઈએ એટલે પ્રતિક મારા માટે દહીં વડા અને બ્રેડ કટકા લઈ આવ્યા છે. પણ બ્રેડ કટકા મને ન ભાવ્યા એટલે મેં દહીં વડા ખાધા. તો હાલો બધા તમે દહીં વડા અને બ્રેડ કટકા કોને ભાવે એ કોમેન્ટ કરી દેજો. હા પછી આવી ગયા છીએ અમારી સાહેબમાં. મેં કીધું લાવો મારે ચાર્જિંગ કરવું છે પણ નહીં, એ તો સીટમાંથી કાંઈ ઊભા થવાના છે નહીં કારણ કે એની સીટમાં નામ લખ્યું હોય ને પ્રતિક વાઘેલા એટલે ઊભા તો નહીં જ થાય. કહું છું ચાર્જિંગનું તો નહીં જ ઊભું થવાનું. મેં કીધું ને એની સીટમાં નામ લખ્યું છે એટલે મારી સીટમાં નામ ન લખ્યું હોય ને એમાં એટલે પછી એનું મિશન ચાલુ કરી દીધું. ચશ્મા આપણે બનાવવાના હતા એક કસ્ટમરના એટલે એ એના ચશ્મા બનાવવા માંડ્યા. એ એનું મિશન ચાલુ રાખે, મેં મારું મિશન ચાલુ રાખ્યું. તો હાલો ચાલે સુધી જોજો ચશ્મા કેવા તૈયાર કરે છે આ પીઆઈ વાઘેલા. ચશ્માના હમણાં કાચ ફિટિંગ થઈ જશે ને ચશ્મા પણ હમણાં રેડી થઈ જશે. તો જો એક કાચ તો ફિટિંગ થવા તૈયાર આવ્યો છે. એક કાચ ફિટિંગ થઈ ગયો છે અને ફાઇનલ હવે હું તમને બતાવીશ કે આ કાકાના ચશ્મા કેવા મસ્ત ફિટિંગ કરી નાખ્યા છે અને મસ્ત બનાવી દીધા પ્રતિકે. વાહ શાબાશ. તો તમે જોઈ શકો છો ફાઇનલ આપણા ચશ્મા રેડી થઈ ગયા છે. પછી એક બીજા કસ્ટમર આવી ગયા. હું એનું મોટું નહીં બતાવું બાપા, મને રસ્તામાં ક્યાંક ઘેરી લીધી હોય તો. પછી અમે નીકળી ગયા કાવો પીવા. કાવો પીને પછી અમે જઈએ ઘરે. જોઈ લ્યો તમે કાવો તમારે પીવો હોય તો આવી જાઓ. પછી અમે આવી ગયા છીએ ઘરે ને રાતના 10 વાગે મારા ઘરે કુકરમાં સીટી વાગે. તમે તો જમી લીધું હશે. અમે તો 11 વાગે જમવાનું હોય અમારા ઘરે. 10 વાગે તો સીટી વાગતી હોય. ચલો હાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય, આવજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.